ઉનાળામાં બધા ઘરમાં શક્કરટેટી આવતી જ હોય છે, પણ જો એક વખત આ રીતે એકદમ ક્રીમી અને યમી મિલ્કશેક બનાવ્યું તો તમે વારંવાર એ જ બનાવશો. અને આવી જ નવી નવી રેસીપીઓ જોવા માટે મારા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. તો ચાલો બનાવીએ એકદમ ઠંડુ અને યમી શક્કરટેટીનું મિલ્કશેક. એમાં આપણે શક્કરટેટી લીધેલી છે. અહીંયા આપણે એક શક્કરટેટીનો અહીંયા યુઝ કરવાનો છે, એનો પલ્પ આપણે યુઝ કરશું. આ રીતે આપણે શક્કરટેટી લઈ અને એની કટ કરવાની છે. એનો આગળનો ભાગ આપણે કટ કરશું, ઢાંકણ બની જાય ને એનું એ રીતે. આ રીતે એને આપણે સાઈડમાં રાખી દઈશું અને પછી એના વચલા ભાગમાં આપણે કટ મારશું. બહુ ઊંડે સુધી કટ નથી મારવાનું, થોડુંક જ કટ મારીને આપણે એનો વચ્ચેનો ભાગ કાઢી લઈશું, જેના લીધે અંદરના બી ને પલ્પ સરખી રીતે નીકળી જાય. આ રીતે એનો ભાગ નીકળશે એને આપણે સાઈડમાં રાખશું અને પછી એમાંથી બધા બી કાઢી લઈશું. બીને આપણે કાઢીને ધોઈને તડકે સૂકવી દેવાના છે, જેના લીધે એના બીનો પણ આપણે યુઝ કરી શકીએ. પછી આ રીતે હવે એનો આપણે પલ્પ કાઢશું અંદરથી. આ રીતે આખી શક્કરટેટી આપણે ખાલી કરી નાખવાની છે. અંદરથી બધો જ પલ્પ સરખી રીતે કાઢી લેવાનો છે. એની અંદરનો જે રસ હોય ને એ બધું કાઢી લેવાનું છે. આ રીતે આપણી શક્કરટેટી એક મટકા જેવી તૈયાર થઈ જશે. એનું આ રીતે પ્રોપર જ કટિંગ કરવાનું છે. દેખાવમાં કેટલું સરસ એકદમ મટકા જેવું લાગે છે. ઉપર ઢાંકણ પણ એનો રેડી છે આપણું. હવે ઢાંકણમાં જે પલ્પ છે ને એ પણ આપણે કાઢી લઈશું. જો મસ્ત ઢાંકણવાળું મટકું આપણું રેડી છે મિલ્કશેક માટે. એક તવી લઈશું, એમાં આપણે અડધા લીટર જેટલું દૂધ એડ કરશું. દૂધ ઘરમાં જે રેગ્યુલર યુઝ કરતા હોય એ જ તમે એડ કરી શકો છો. હવે એમાંથી 2 ચમચા જેટલું દૂધ આપણે ઠંડુ જ છે ત્યાં કાઢી લઈશું. દૂધ આપણે ઘરમાં જે રેગ્યુલર લેતા હોઈએ યુઝમાં એ જ લેવાનું છે. અને આ રીતે આપણે દૂધ ગરમ થાય એ પહેલાં જ કાઢી લેવાનું છે દૂધ થોડું. અને ધીમા તાપે હવે આપણે એને ઉકળવા રાખી દઈશું દૂધને. અને જે દૂધ કાઢેલું છે એમાં આપણે 2 ચમચી કસ્ટર્ડ પાવડર એડ કરશું. વેનીલા ફ્લેવરમાં કસ્ટર્ડ પાવડર આપણે અહીંયા લીધેલો છે અને મિલ્ક પાવડર લીધેલો છે. 4 ચમચી જેટલું મિલ્ક પાવડર એડ કરશું આપણે, જે રેગ્યુલર આવતું હોય છે એ જ. આનાથી થિકનેસ અને ટેસ્ટ બહુ સારો આવશે. અને આને આપણે ગઠ્ઠા ના પડે એ રીતે મિક્સ કરી લઈશું ગ્રેટરની મદદથી. આ રીતે આપણે એક સરખું મિશ્રણ કરવાનું છે. આ બેટર નાખતા જ દૂધમાં એકદમ થિકનેસ આવી જાય છે. જો આ રીતનું આપણે લમ્સ ના પડે એ રીતનું તૈયાર કરવાનું છે એનું બેટર. હવે આપણે દૂધમાં થોડું કેસર નાખશું. કેસર ઓપ્શનલ છે, જો ઘરમાં અવેલેબલ હોય તો જ એડ કરવાનું છે, નહીંતર ના નાખો તો પણ ચાલશે. કેસરથી કલર થોડો સરસ આવે છે ને થોડો ટેસ્ટ સારો થાય છે. જો તમે થોડુંક 1 પિંચ જેટલું ફૂડ કલર એડ કરવું હોય તો એ પણ એડ કરી શકો. કેસર નાખ્યા પછી 1 મિનિટ ઉકાળીને આપણે જે બેટર રેડી કર્યું હતું એ બેટર ધીમે ધીમે એડ કરતા જઈશું અને મિક્સ કરતા જઈશું, જેના લીધે એમાં લમ્સ ના પડે. અને જો લમ્સ પડે ને તો પણ કંઈ ચિંતા નથી કરવાની. આપણે આગળ એવી પ્રોસેસ પણ કરશું કે જેનાથી લમ્સ બધા નીકળી જશે. હવે એમાં આપણે સ્વાદ મુજબ ખાંડ એડ કરવાની છે. આપણે 1 વાટકી ખાંડ લીધી હતી, એમાંથી પોણી વાટકી ખાંડ એડ કરી છે, થોડી ખાંડ રાખી દીધી છે. હવે આપણે વધારે વાર આને ઉકળવા નથી દેવાનું, ખાલી 2 મિનિટ જેવું જ પકાવવાનું છે. હવે આપણે થોડીક એલચી પાવડર એડ કરી દઈશું, જેના લીધે એનો ટેસ્ટ વધારે સારો આવે. એલચી પાવડર એડ કરીને 1 મિનિટ જેવું આપણે એને ખાલી મિક્સ કરીને પકાવી લઈશું. અને આ રીતે ગ્રેટરથી પણ આપણે જો મિક્સ કરશું ને તો પણ એમાં લમ્સ નહીં રહે કંઈ. જો આ રીતે આપણું બેટરની થિકનેસ તૈયાર થઈ છે. ચેક કરી લેવાનું છે. આ રીતે ચમચામાં ઘાટું ઘાટું એકદમ થઈ જાય ને આ રીતે આપણે ચેક કરી લેવાનું છે. આ રીતનું થઈ જાય બેટર એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું ને ઠંડુ થવા રાખી દઈશું. અને હવે એક મિક્સી જારમાં આપણે શક્કરટેટીનું જે પલ્પ કાઢેલું હતું એ એડ કરશું અને કાજુ લઈશું. કાજુ કલાક પહેલાં પલાળી દીધા હતા અને પછી આપણે આમાં એડ કર્યા છે. આ રીતનું આપણું મિશ્રણ તૈયાર થશે. કાજુથી એનું આપણે જે ક્રીમ એડ કરીએ છીએ ને ક્રીમ એડ કરવાની જરૂર નથી પડતી. હવે આપણે અહીંયા દૂધનું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે, એમાં આપણે આ બેટર એડ કરી દઈશું.
જો તમારી પાસે મિક્સી જાર મોટું હોય ને તો તમે એમાં જ દૂધનું બેટર એડ કરી અને પીસી શકો છો, પણ આપણી પાસે અહીંયા જાર નાનું છે તો આપણે બધું જ બેટર એકસરખું મિક્સ કરી લઈશું અને પછી આપણે એક પછી એક 2 વખત એવી રીતે આપણે પીસી લઈશું બેટર. જો આ રીતે આપણે જેટલું સમાશે એટલું આપણે પહેલી વખતમાં પીસી લઈશું. એકદમ મસ્ત ક્રીમી લુક આવશે જ્યારે પીસાઈ જશે ને બધું ત્યારે. જોઈ શકો છો તમે આપણું કેટલું મસ્ત એકદમ ક્રીમી અને એકદમ યમી બન્યું છે. ચાલો હવે એમાં આપણે થોડા ડ્રાય ફ્રૂટ્સ એડ કરીશું. અહીંયા આપણે થોડીક બદામ એડ કરી છે. ડ્રાય ફ્રૂટ્સ તમે તમારી રીતે જે પણ એડ કરવું હોય એ એડ કરી શકો છો. આપણે અહીંયા બદામ, પિસ્તા અને થોડીક તૂટી ફૂટી એડ કરી છે. તૂટી ફૂટી એડ કરવાથી છોકરાઓને બહુ મજા આવે છે પીવાની. આ રીતે આપણે એને બધું મિક્સ કરી લઈશું. જોઈ શકો છો તમે કેટલું મસ્ત એકદમ ડ્રાય ફ્રૂટથી ભરપૂર, એકદમ ક્રીમી, યમી અને એકદમ હેલ્ધી અને ઠંડુ ઠંડુ આપણું સક્કરટેટીનું મિલ્કશેક રેડી થઈ ગયું છે. એમાં આપણે જે કટ કરેલા થોડુંક પલ્પ રાખેલા હતા એ એડ કરી દીધા છે, જેના લીધે મોઢામાં આવશે તો એકદમ મસ્ત ટેસ્ટ આવશે. જો હવે આ રીતે આપણે અહીંયા 2 સક્કરટેટીના મટકા રેડી કરી લીધા છે. આમાં આપણે સક્કરટેટીનું મિલ્કશેક રેડી કરી અને ફ્રીઝરમાં અડધી કલાક મૂકશું એટલે એકદમ ઠંડુ ઠંડુ બહુ મસ્ત ટેસ્ટમાં લાગે એવું રેડી થઈ જશે. કન્ટેનરમાં રાખીએ તો એમાં બરફ જામી જાય ને ઘણી બધી પ્રોબ્લેમ થાય ને ટેસ્ટમાં પણ ફેર પડે. જો આ રીતે રાખશો ને તો ટેસ્ટ બહુ મસ્ત આવશે. થોડુંક ગાર્નિશ માટે આપણે થોડાક વધારે ડ્રાયફ્રૂટ એડ કરી અને ઢાંકણ બંધ કરી અને અડધી કલાક જેટલું તમારે રાખવું હોય તેટલું તમે રાખી શકો છો. જો આ રીતે આપણે થોડું ઠંડુ થયું એટલે થોડુંક વધારે થીક થઈ ગયું છે મિલ્કશેક અને એકદમ મસ્ત બહુ જ યમી લાગે છે ફ્રેન્ડ્સ. એક વખત તમે બનાવીને જરૂર ટ્રાય કરજો. અને હવે તમારે આને આઈસ્ક્રીમના ફોર્મમાં પણ ખાવી હોય તો એ પણ આપણે રીત જોઈશું આગળ. જો આ રીતે આપણે કેટલું મસ્ત લાગે છે, દેખાવમાં એટલું ડિલિશિયસ લાગે છે કે મોઢામાં પાણી આવી જાય. હવે આપણે આ રીતનું એક પ્લાસ્ટિકનું કન્ટેનર લઈશું. જે કંઈ ઘરમાં એડ હોય આપણી પાસે એ આપણે લઈ શકીએ છીએ. એમાં આપણે બધું જે મિલ્કશેક છે એ એડ કરી દઈશું અને પછી તેમાં એલ્યુમિનિયમ ફોઇલ લઈશું. જો એ ના હોય તો આપણે દૂધની કોથળી છે અથવા પ્લાસ્ટિકનું કોઈ પણ જાડું એવું રેપર હોય ને આ એ ઉપર ઢાંકીને આપણે ફ્રીઝરમાં રાખી દેવાનું. આવી રીતે રાખવાથી શું થશે કે આપણું જે બરફ હોય છે ને એ આઈસ્ક્રીમમાં ડાયરેક્ટ ઉપર નથી લાગી જતું. 7 થી 8 કલાક આપણે ફ્રીઝરમાં રાખી દઈશું એટલે આ રીતની આપણી આઈસ્ક્રીમ રેડી થઈ જશે. જો આઈસ્ક્રીમ પણ કેટલી યમી લાગે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો. આગળ મળશું નવી રેસીપીઓ સાથે. ત્યાં સુધી બાય બાય, ટેક કેર, થેન્ક યુ.